હું ને મારો ભાઈ પણ આ છે અમારી ગાડી, આ ભાર્ગવભાઈ લઈ ગાય અમે પહોંચી ગયા છે દીવમાં એન્ટ્રી લઈ લીધી છે. અત્યારનો કંઈક આવો સેટઅપ છે અમારો. સો હેલો મારા કલેજાઓ, મેં કીધું તો કે અમે જઈ રહ્યા છે દીવ. તો અમે આવી ગયા છે દીવમાં અત્યારે. જો કેવું મસ્ત બ્યુટીફુલ છે. અત્યારે અમે છે નક્ષત્ર વનમાં. નક્ષત્ર વન, હા. હવે પેલા અમે ત્યાંથી નીકળ્યા હતા તો સીધા પુગાડ્યા આમ બીજે. સો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો ને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હું આવ્યો છું અત્યારે દીવ જઈ રહ્યા છે હું ને મારો ભાઈ પણ. આ છે અમારી ગાડી, આ ભાર્ગવભાઈ. એ તો મોબાઈલમાં જોઈ ગમે તે ને આપણે અશ્વિન ને એ બધા આવે છે તો એની રાહ જોઈએ છે. એ ત્યારનું ઘરે હતો ત્યારનું એને મને કીધું હતું કે હું હમણાં આવું જ છું, નીકળી જ ગયો. પછી નીકળો નથી. હવે રાહ જોઈએ ક્યારે આવે. અત્યારે વાગ્યા છે જો, તો ક્યારે આવે હવે જોઈએ. ને ત્યાં આપણે છે જઈને બધા રાહ જોઈ છે. તો હવે જેમ પણ વહેલા જાય આવે એટલે નીકળીએ. કેમ કે મોટો વ્લોગ કરવાનો પ્લાન હતો, પછી મોટો વ્લોગમાં છે ને જો અમારે માઉન્ટ આખું તૂટી ગયું આખો ઓલે છે, એટલે મોબાઈલને મૂકવામાં છે ને ડર લાગે કે ક્યાંક એ બધું રહી જાય ને મોબાઈલ ક્યાંક એઠો પડી જાય તો પછી મારે ક્યાં જવું. મજા હનીસિંહ આવો કંઈક લુક છે આજનો. હવે જાય સીધા દીવ, ઓલા ભાઈ આવે એટલે મળાવીએ તમને એને. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે દીવમાં એન્ટ્રી લઈ લીધી છે. અત્યારનો કંઈક આવો સેટઅપ છે અમારો. હજી અત્યારે બાઇક ચલાવું એટલે કદાચ અવાજ નહીં આવતો હોય. બંધ કર દે. સો હેલો મારા કલેજાઓ, મેં કીધું તો કે અમે જઈ રહ્યા છે દીવ. તો અમે આવી ગયા છે દીવમાં અત્યારે. જો કેવું મસ્ત બ્યુટીફુલ છે. અત્યારે અમે છે નક્ષત્ર વનમાં. નક્ષત્ર વન, હા. હવે પેલા અમે ત્યાંથી નીકળ્યા હતા તો સીધા પુગાડ્યા આમ બીજે અમને. હા વાહે બેઠા બેઠા નેપાઈ ના જોયા કે આ જોજે કાળીઓ ઓલાને હજી કઈ નક્કી નથી. 23 માર્ચ 2026 ને સોમવાર સવારના 10:30 કલાકે ગુજરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં બજેટ વિશેની ગ્રામ સભા આયોજન કરવામાં આવી છે. તમામ લોકોએ સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી. આભાર. તમારે બધાને પહોંચવાનો નમ્ર વિનંતી. બધાય આવજો, મજા આવશે એમાં. તમને થોડા પૈસા આપશે બધાય. કાળું 500 રૂપિયા આપશે બધાને. બધાય આવજો. હા જોઈ લે જો છે ને પણ કાટી ચાલુ જોઈ. આ જો ક્યાં જાવું ઓલા માં ઉપા. હાલો તો આ ગાડી લેવાની છે એટલે ગાડી લઈ લે. ઓલા માં ઉપા હે તો એ લોકો બધા ત્યાં છે. અમે અહીંયા વાટ જોતા હતા. આ કોઈનો કઈ ઠેકાણા હાલે. આ જોઈ લે હજી ફોનમાં મજા. અમે આને છે ને મારું હોટસ્પોટ બંધ કરવું પડી એટલે આપણી લાઈનમાં આવી જાય. જો બધી અમારી ગેંગ. હાલો તો જાય સીધા અંદર. આ બધા ભાઈબંધો છે એ બધાને મળીએ આપણે. એમ ને હોય આ તો જો ભૂરી થઈ ગઈ. ચમકે આવો ઓલો ક્યાં છે? જોઈ એક જ બાકી છે, જે હોસ્ટ કરે છે એ જ બાકી છે.
તો હજી જઈને કઈ હતો પતો લાભ હોતો નથી. હા ભાઈ બન મારો ફ્રેન્ડ એવું હે. હજી એક આવે છે ભાઈ બંધ ઉના અંદર ગાડી જાવ દો. વાહ ભાઈ હાલ ને તું ઓલો જો હજી ને મોબાઈલ માં જામ્યો આ તું હાલ પછી બાકી આગળ હોટસ્પોટ બંધ કરી દે. આ હાલો હું જાઉં ઓલાથી લોકાઈ નથી ખુલતા મારું હેલ્મેટ રાખજો તારી પાસે. હાલો તો ગાડી લઈને આવ્યો અંદર પછી તમને સીધા મળીએ. અમે આવી ગયા છે અંદર. અત્યારે જો વાગી રહ્યા છે 11:02 થઈ છે. અમે પૂગી ગયા હે દીવમાં. આ કાળુભાઈ વ્લોગિંગ કરે હે તો અમારે કઈ ભેગું નથી થતું. જો આવું અંદરનું વ્યૂ છે કેવો મસ્ત આવે છે. આ જોજે. હેલો ગાઈઝ. ના વગર ના કઈ કમી ન હોય ગમે ફોન હોય ડાયરેક્ટ કેમેરો ઓન કરીને હેલો ગાઈઝ કેમ છો બસ એટલે એ થઈ ગયું ઓકે બધું. હા જો બીજા કોકની ગાડી ચોરે. હા જો ગમે એની ગાડીમાં ચાવી લગાડીને હાંકવા માંડે. ચાલુ જ નથી કરતા હોય. જો ફાઇનલી જેની રાહ હતી ભાઈ આવી ગયા છે. શું નામ ભાઈ તમારું? આઈ ડોન્ટ નો ભાઈ તમે તો ઓળખતા જ હશે ને. લે હું તો ઓળખો અમારી ઓડિયન્સ ને તો ઓળખતે ને. ચશ્મામાં એ ખાલી છે ઓહો. ચશ્મામાં એ ખાલી છે ઓહો. હા ભાઈ તોય બીતા હતા આમાં. પેન્ટ શોર્ટ થઈ જો કાઢવામાં આવે છે. જો આને પેન્ટ શોર્ટ થઈ તો સિલાઈ કાઢે જો. આ બધું અલગ કોઈનું મર્ડર બર્ડર કરતો નહીં હો ચાકુ પાસે રાખે છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગાર્ડનમાં અંદર. જો અત્યારે આ કોઈને હક નથી. જેટલા ઘરે રોકાણા ને બધા અત્યારે વિડીયો કોલ કરે ગ્રુપમાં. ઉપાડવાના જ નથી થતા કોઈને. નહીં એટલે એક તો ગાડીમાં હોય ને એલા બધા ફોન કર્યા કરે ટુડું હારા ફોન ઉપાડવા મેપ જોવો કંઈ રસ્તા ન જોયા મેપ જોવો કે કરવું શું આમાં. હજુ તો ભાર્ગવ ભાઈ ઓલા બે જાય આમાં નાવા જવાનું છે ગાઈસ. તમારે કોઈ નાવું હોય તો આવી શકો છો લક્ઝરી પાર્ક દીવમાં. તો તમને મજા આવશે. હું આવું છું ભાઈ વ્લોગર તમારી પાછળ છે. એને તકલીફ થશે 100%. કેમ કે હમે છે ને થોડા હિન્દી આવડતા હે બરોબર. તકલીફ થાય ને મારે કઈ લેવા દેવા થતા નથી. તકલીફ થાય તો ઘેર રહેવું તો વધારે ખા. હા યુવરાજ કલેજા તારે એની માટે આઈફોન લેવા જવો પડે. એના માટે છે ને અડધું સફરજન જોઈએ. એની માટે તારે પ્રકાશનો ફોન લેવો પડે. હા બાકી ભેગા નહીં હોતા. આ તો જો હાય હા તો જો હાય હાય હાય. હા આવે છે એક ફ્રેન્ડ એમને હજી લેવા જવાના છે. હલો હજી એક ફ્રેન્ડ આવે એને લેવા જશે રિયાઝભાઈ. ના આમાં પાર્ટી છે રિયાઝભાઈ તરફથી કેમ કે એના મેરેજની પાર્ટી આપે છે ભાઈ. ફાઇનલી મારી સગાઈ થઈ ગઈ છે મિત્રો. મારી સગાઈ થઈ ગઈ છે એટલે આજનું બધી પ્લાનિંગ મારા તરફથી છે. ચાલો આ તો જો આપણે પ્રકાશભાઈ આ ભાઈની છે ને જે ક્લિપ ઉતારેલી છે ને અમે એડિટિંગ કરવાનું છે. કશું વાંધો નહીં કરી દેશું. ક્લિપ તમારામાં સેન્ડ કરી દેશું. ના એટલું મારામાં સ્ટોરેજ નથી એકચ્યુઅલી. ના કઈ વાંધો નહીં એમાં આપણે જોઈ લેવું. બધું ઓલરેડી છે તે કઈ વાંધો નહીં આપણે એમાં જ જોઈ લેવું. તો આવો એક નજારો છે અત્યારે. લોકેશન કયું છે આ ખબર છે તમને? લોકેશન તો બેસ્ટ છે. અરે બેસ્ટ છે ને લોકેશન. નામ ક્યાં આવ્યા છે? નક્ષત્ર પાર્ક છે ઓલા નક્ષત્ર આ ડગાચી ની અંદર. ડગાચી. હવે ઈ ક્યાં આવ્યું મને નથી ખબર. એ તમારે આવવું હોય તો ગ્રુપમાં હું સોરી ગૂગલ મેપમાં સર્ચ મારી લેજો ને મને કમેન્ટ કરી દેજો એટલે હું તમને લોકેશન નાખી દઈશ. પર્સનલી ડીએમ કરતી. એના માટે તમારે કમેન્ટ કરવી પડી. વિડીયોને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવો પડશે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો હું તમને પર્સનલી ડીએમ કરી દઈશ. રાચી વન આવી ગયો. હાલો ભાઈ હાલો ભાઈ અહીંયા 14 વર્ષની નીચેના નથી. 14 વર્ષના બે છે એટલે આને વાંધો ન આવે એટલે એ રમી શકે. હા 4 વર્ષનો છોકરો જ છે. જો હમણાં મેં એવા બ્લોગ બનાવ્યો તો હું કેમેરો ચાલુ કરતા જ ભૂલી ગયો. એમને સીધો બોલવા આવ્યો એટલે કઈ થયું જ નહીં. રેકોર્ડિંગ જ ના થયું. શું કરવું ભાર્ગવભાઈ?
ખરેખર યાર ખજાન કોટ છે ગોટાળે છે. એ જય એના નામમાં જ કંઈક પ્રોબ્લેમ છે કે વિડીયો ચાલુ ન થયો આખી ક્લિપ ઉતારી પણ મસ્ત મજાની ઓય. હાલો તો જઈએ અમે એના નામમાં જ કંઈક ભાઈ વાંધા છે જો કેમેરો એ મારો ના પાડ દે નહીં ભાઈ રહેવા દે તું નહીં તેવું મૂકવાનું તો છે જ નહીં પાછા રિટર્ન જતી વખતે પણ લઈ તો ખરી હું ત્યાંનું શૂટ આમ દિલથી ગમી ગયું મને નાસ્તો બસ તો બધો ભેગો છે તો અમે આવ્યા છીએ અહીંયા અત્યારે જંગલમાં. એ ક્યાં છે મને નથી ખબર પણ અમે અત્યારે જંગલમાં છે જંગલ મેં દંગલ દંગલ રમને કા હે આ શું છે કાળો અહીં સાઈડ ની મારો ભાઈ હાલી લેવે. આ જો આ જંગલમાંથી દીપડાનો શિકાર કરીને આવે છે हाँ आनम बहुत ताकत है दीपड़ा को मार के आ गया અમારે પીપી કરશો જો આટલે કેવું આવું જંગલ જેવું એ બધી ઇલાકો છે કેટલો મસ્ત છે અહીંયા પાછો થોડો ઘણો ફોટો શૂટ ને વિડીયો શૂટ ને એવું બધી કરશું આપણે મોટા ભાગા પાયા હે. જો અહીંયાથી તમે આમ ગયા ને એટલે સીધો આખું છેલ્લી બોર્ડર છે બગીચાની એટલે હવે જાય સીધા આ જો આખો કેવો મસ્ત રસ્તા જેવું કરી નાખ્યું આખું કમ્પ્લેટ આ શું છે તમે કમેન્ટમાં મને કહી દેજો આને કહેવાય આપણે તમે સાંભળ્યું હોય જો ગામડામાં રહી ગયેલો હે ને તો સાંભળેલું હોય છતુરા કે એવું કંઈક કહેવાય છે છેતુડા જો એ કેવા મસ્ત છે એ ખાઈએ કાંઈ આપણે મજા આવે મસ્ત આખા ખાટા મીઠા જેવું લાગે મજા આવે આમ ખાવાની તમે આમાં ક્યાંક આવો ને જો એવું ભૂખ લાગે ને તો એ ખાઈ લેવાનું એટલે મજા આવે શું કે તડકો હોય એટલે પાછું ખાટું સારું થોડુંક મગજને આમ શાંતિ રાખે જો આ ક્યાં જાય જંગલ સફારી આંબલી છે હાલ 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 ચડું નહીં લા આ કેવાનું ઝાડવું છે કમેન્ટમાં કરી દેજો આજે બ્લોગમાં હે ને તમને બહુ જ મજા આવશે છેટથી છેટ સુધી રહેજો ને જરાય પણ સ્કીપ ના કરતા કેમ કે એડવેન્ચર પ્લસ ફની મુમેન્ટ બધું થાય એટલે તમને એન્ડ સુધી મજા જ આવશે બ્લોગને જરાય પણ સ્કીપ ના કરતા આખો જોજો ઓય હોય જોજો અહીંથી કેવી મસ્ત સનલાઇટ આવે છે આખે બગીચામાં બેલ્ટ પહેરી લેવાય ને જો ઓલામાં ફોટો શૂટ કરે છે ફોટો શૂટ કરવાનું છે ये है स्माइल ओहो जा फोटो बनाए ये फोटो पाड़े स्माइल जो हसी गयो तो फसी गयो बस एला ए तो तू पोज अपनी मैं तने क्या पकड़ी राख्यो मैं तने हूँ ભગવાન જાણે કઈ જોયું નથી લગભગ હે 80 જેવું તો હે હવે તે જેટલી હોય એટલે અહીંયા કઈ ખબર નહીં આપણે તો કામ હોય એ પતાવી નાખવાનું જો આનું કામ થઈ ગયું જો 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 મોદી કાકા એ મોદી કાકા મોદી કાકા જલ્દી શૂટ કરે બીજા કોઈ ઘડીમાં વાઈટ આવી બાજુ હાલ સિનેમેટિક શોટ લઈ લઉં તારા ગાઈસ જે પણ એડિટર હોય આની ક્લિપ છે ને જરાક મસ્ત એડિટ કરી દેજો હાલો તો અમે હવે થોડુંક ફોટોશૂટ કરી લઈએ પછી પાછા તમને મળીએ છીએ